હેલો મિત્રો, કેમ છો બધા? તો અમે છે ને આવી રાતે એવી ઠંડીમાં અમે જતા હતા સમૂહ ભોજનમાં જતા હતા અમે. આજે મકર સંક્રાંતિ હતી તો અમારા સમાજ માટે છે ને સમૂહ ભોજન હોય છે, તો અમે છે ને એ માટે જતા હતા. અને જો તમે અને એટલી ટ્રાફિક હતી રસ્તામાં કે અમે આવી ગલીઓમાંથી થઈને શોર્ટકટ લીધો, બરાબર, કેમ કે ટ્રાફિકમાં નીકળાય એમ નહોતું. આજે એટલા બધા માણસો અહીંયા ભેગા થવાના હતા અને એવી ટ્રાફિક હતી. મેં મારી બેનનો હાથ પકડી લીધો. મને કે ભાઈ આમાં હાથ પકડી લે, આમાં ભૂલા પડી જાય ને તો મળી નહીં. એટલા માણસો અહીંયા ભેગા થયા હતા આજે તો. પછી બસ અમે થોડીક ભીડમાંથી બહાર નીકળી ગયા અને પહોંચી ગયા પાર્કિંગ સુધી. અને બસ જો ઓલી લાઇટો ચાલી હતી ને અહીંયા જ અમારે પહોંચવાનું છે. અહીંયા પહોંચીને અમે છે ને જમવાનું લઈ લીધું અને બસ પેટ પૂજાનું કામ કરી લીધું. જમવામાં આ બધું હતું અને પછી આપણે નિરાતે બેઠા હતા, કેમ કે એક નાટક જોવાનું બાકી હતું. જમણવાર પછી એક નાટક પણ જોવાનું હતું, તો એના માટે બેઠા હતા. અને આપણે બેઠા હોય ને નાના છોકરાઓ ના આવે એવું તો બને જ નહીં, બરાબર. આપણે બેઠા હોય ને એ બધા આપણે બચ્ચા પાર્ટી હોય ને એ આપણી આજુબાજુ ભેગી થઈ જ જાય, કેમ કે આપણે મોટા માણસો વારે વધારે ના પડે, આપણે નાના છોકરા વારે જ વધારે મેળ પડે. તો બહુ રાહ જોયા પછી છે ને આ નાટક ચાલુ થઈ ગયું હતું. આ નાટકનું નામ હતું આસરાનો ધર્મ આહિર. દેવાત બોદરનું આ નાટક હતું, જે જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. એટલે બહુ સરસ હતું. અને જે એનું વોઇસ રેકોર્ડિંગને જે પ્રમાણે પ્રસ્તુત કર્યું હતું ને, એ લોકોની એક્ટિંગ ને એનો આમ જે ભાવ હોય ને એ ભાવ એનો ઉભરી આવતો હતો એની એક્ટિંગમાં. એટલે બહુ સરસ નાટક હતું. અને પછી અમે નીકળી ગયા હતા, કેમ કે ટાઢ બહુ વધતી જતી હતી કે હવે અમે જાય ઘરે. રાતે તો પછી બહુ જ એટલે બહુ ટાઢ પડે છે. આમ જામનગરમાં ખબર નહીં આવી ટાઢ ક્યાંથી આવી ગઈ. એટલા વારમાં આ તો પહેલી વાર આવી ટાઢ પડે છે. આમ રસ્તામાં તમે જાઓ ને થયું મરી જવાના છે. અને એમાં અમુકે તો સ્વેટર ના પહેરા, અરે છોકરીઓ અમુકે સ્વેટર ના પહેરાવું હોય ને એવી ટાઢ પડતી હોય. પછી રસ્તામાં આને ઊભી રાખી કે આપણે તો ખાવું છે પાન, કે ઘરે જઈને ખાજે ભાઈ, અહીંયા રહેવા દેતું. તો ઘર સુધી પહોંચીને ત્યાં સુધી જરવાય એવું આપણે નહોતું. આપણે તો છે ને રસ્તામાં જ પાન ખાઈ લીધું. અને ચાલુ ગાડીએ પાન ખાવાની જે મજા આવે ને, બસ એ તો ત્યાં જે એવી રીતે ખાતા હોય ને એને જ મજા આવે. તો બસ આપણે આવી રીતે ઘરે પહોંચી ગયા. અને આ મકર સંક્રાંતિનો દિવસ હતો. ક્યાંય તમે મારા વિડીયોમાં પતંગ જોઈ નહીં હોય, કેમ કે હું પતંગ તો ચગાવતી નથી. બસ તો હવે અમે જઈએ છીએ ઘરે.